जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज आपणे रवा ढोकळा बनाववाना छे। तेना माटे मैं झीणो आवे छे रवो ते 1 वाटकी जेटलो मैं लई लीधो छे। आज फटाफट बनी जाए एवा रवा ढोकळा आपणे बनावीशुं। तेना माटे 1 वाटकी लीधो छे। तेने एक बाउल में लई लईशुं। आपणे पहेला हवे रवाने आपणे 15 થી 20 मिनिट माटे रेस्ट आलवानो छे छास में पलाळीने। तमे छासनी जग्याए दही लेवुं होय तो तमे दही पण लई शको छो, पण छास में खाटी लीधी छे ने दही लो तो दही पण तमारे खाटुं ज लेवानुं छे। अर्धा वाटका जेटली मैं छास लीधी छे, थोड़ी थोड़ी एड करीशुं। एक साथे बधुं नहीं एड करीए, थोड़ुं थोड़ुं एड करीने आपणे सरस मिक्स करी लईशुं। पहेला अर्धा वाटका जेटली छास ने मैं मिक्स करी लीधी छे रवा साथे। सरस जो जरूर लागे तो तमे पाणी एड करी शको छो। पहले आपणे रेस्ट आलीशुं એટલે આપણો રવો થોડો ફૂલી જશે, એટલે પાછળથી આપણે એડ કરીશું। પહેલા છાસમાં તેને પલાળીને મૂકી દઈશું। જો સરસ પલળી ગયો છે, હવે તેને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે। આ તે પાથરી દઈશું। ઢાંકીને મૂકી દઈશું। 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકવાનું છે, જેથી સરસ આપણો રવો પલળીને ફૂલી જાય। ત્યાં સુધી આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે। આપણે થાળીમાં ઢોકળા સેટ કરવાના છે, તેના માટે એક થાળી લઈ લીધી છે સ્ટીલની। તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે। તેલથી ગ્રીસ કરી લીધી છે। હવે તેને સ્ટીમરમાં ગરમ થવા મૂકી દઈશું। 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે રવાનું। જો રવો સરસ ફૂલી ગયો છે અને થોડો થીક થઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર તમારે પાણી એડ કરવા જેવું લાગે ત્યારે જ એડ કરવાનું છે। મારે થોડી જરૂર પડશે, 1/2 ગ્લાસ જેટલી। આપણું ઢોકળાનું બેટર હોય છે તે પ્રમાણેનું બેટર બનાવી દેવાનું છે। થોડું થોડું એડ કરીને આપણે સરસ તેને મિક્સ કરી લઈશું। આ રીતે હલાવી લઈશું। હજુ જરૂર પડશે, 1/2 ગ્લાસ જેટલી મેં એડ કર્યું છે। હવે આ ઢોકળામાં કોઈ પણ મસાલા વગર પણ એવા ઢોકળા સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રવાના ઢોકળા, અને ફટાફટ બની જાય છે। આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ને 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે, જેથી ઢોકળા આપણે સરસ સોફ્ટ બને। તેના પર આપણે ઈનોનું પેકેટ લઈ લઈશું। લેમન ફ્લેવરનું લીધું છે, એક આખું પેકેટ લઈ લેવાનું છે, જેથી આપણા ઢોકળા સરસ જાળીદાર અને સોફ્ટ બને। એકદા રેશિયોમાં સરસ મિક્સ કરી લઈશું। બેટરને સરસ ફેટી દીધું છે। ફેટાઈ ગયું છે આપણું બેટર। થાળી સરસ આપણી ગરમ થઈ ગઈ છે। તેના ઉપર આપણે બેટર એડ કરી દઈશું। બેટર એડ કરી દીધું છે। હવે લાલ મરચું છાંટી લઈશું તેના પર। તેને આપણે ઢાંકીને મૂકી દઈશું 15 મિનિટ માટે સ્ટીમ થવા માટે। 15 મિનિટ જેવું થઈ પછી ચેક કરીશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે એક ચાકુ લઈ લઈશું। ચાકુથી તેને ચેક કરી લઈશું। બે સાઈડ સરસ ચાકુ ક્લીન નીકળ્યું છે। હવે તેને બહાર લઈ લઈશું અને ઠંડા કરી લઈશું। એકદમ ઠંડા થાય પછી તેને આપણે કટ કરવાના છે। ઠંડા થઈ ગયા છે, હવે કટ કરી લઈશું। તમારે જે સાઈડના ઢોકળા કટ કરવા હોય તે સાઈડના કટ મારી લેવાના છે। ગરમ ગરમમાં કટ નથી કરવાના, એકદમ ઠંડા થાય પછી જ કટ કરવાના છે। કટ કરી લીધા છે। હવે તેના પર આપણે વઘાર એડ કરવાનો છે। જો હું તમને બતાવું કેટલા સોફ્ટ ને જાળીદાર બન્યા છે આપણે ઢોકળા રવાના। જો તેના પર આપણે વઘાર એડ કરીશું। મેં વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે। 2 ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું છે, તે લઈ લઈશું। તેમાં રાઈ એડ કરી દઈશું।
રઈને તતડવા દઈશું. રહી તતળી ગઈ છે. 1 ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું ને 4 થી 5 લીલા મરચાં કટ કર્યા છે તે લઈ લઈશું. વઘારને આપણે ઢોકળા પર એડ કરીશું. વઘાર એડ કરી દીધો છે. હવે કોથમીર લઈ લઈશું. આ ઢોકળા ગરમ ગરમ જ એટલા બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ બની જાય છે. કોથમીર એડ કરી દીધી છે. એકદમ ઝટપટ બની ગયા છે આપણા રવાના ઢોકળા. તેને આપણે હવે સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે રવાના ઢોકળા. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે ને એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે. અને જો તમને મારી આ રવા ઢોકળાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા રવાના ઢોકળા.